હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે સમાચાર નથી બનાવ્યા અને આજે હું તમારી સામે એક બ્લોગ લઈ અને આવું છું અને સરસ મજાનું અમારા ડુંગરનું તમને લોકેશન બતાવીશ. પાલીતાણા તાલુકાના ઘેટી ગામ પાસે આવેલ સરસ મજાનું આજુબાજુનું નજીકનું લોકેશન છે. આપ જોઈ શકો છો. આજે અમને બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ છે અને એવું લાગ્યું કે આજે એક મારે સરસ મજાનો બ્લોગ બનાવી અને મારા મિત્રોને ખુશ કરવા છે. એના માટે આજે હું તમને સરસ મજાનો બ્લોગ બનાવી અને આ આજુબાજુનું સરસ મજાનું લોકેશન છે એ તમને હું બતાવીશ. પછી બીજું કે તમારે પણ બ્લોગ બનાવવા હોય, કોઈ પણ વિડીયો એડિટિંગ કરવું હોય, કાંઈ બી કરવું હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો. કારણ કે મારી પાસે એક એવો ખાસ માણસ અને મારો મિત્ર છે, એમને બધું સરસ મજાનું એડિટિંગ આવડે છે, બ્લોગ બનાવે છે સારા. તો એ આપને સસ્તું અને સારું અને ઓછા પેમેન્ટથી અને સરસ મજાનો વિડીયો પણ એડિટિંગ કરી દે છે. તો મિત્રો જોવાનું ભૂલશો નહીં ખાસ. અને મારો સંપર્ક કરવા માટે મારો નંબર છે 9714405237. પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ છે, ત્યાં હું રહું છું અને મારું નામ છે દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. તો ફ્રી એકવાર મિત્રો આપણે જોઈ રહ્યા છીએ પાછળ હું તમને દેખાડી રહ્યો છું પાલીતાણાના શેત્રુંજા પર્વત. અને શેત્રુંજા પર્વત ઉપર ગયા 2 દિવસ પહેલાં જ એક ફાગણ તેરસ સુદનો મેળો પણ ભરાયો હતો જૈન લોકોનો અને હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને સરસ મજાનું લોકેશન, સરસ મજાનું ફરવા લાયક છે. તો જે તે ખૂણેથી મારો વિડીયો જોતા હોય મિત્ર, દરેકે એકવાર પાલીતાણાની મુલાકાત અવશ્ય લેજો, લેજો. ત્યારબાદ અહીંયા તમે આવતા જતા હોય તો પાલીતાણામાં આવો તો મારી પણ મુલાકાત અવશ્ય લેજો. હું પણ આપને હેલ્પ કરીશ, દેખાડવા માટે સાથે આવીશ, ફરવા લઈ જઈશ તમને. અને સરસ મજાનું બધું આ લોકેશન સારું છે એ આપને હું બતાવવા માંગીશ. તો ફરી એકવાર મિત્રો આપણે ઉપરનું તમને લોકેશન બરોબરનું બતાવ્યું હતું. હવે હું આપને નીચેનું લોકેશન બતાવીશ. સામે આપ જોઈ રહ્યા છો હનુમાન દાદાનું મંદિર છે. આજુબાજુમાં એવું સરસ મજાની વાડી અને એવું સરસ મજાનું જોવાલાયક કેવું મસ્ત મજાનું છે. તો મિત્રો જરૂરથી જોજો અને બ્લોગ બનાવો તો લોકેશન સારું અને સરસ મજાનું હોય તો લોકોને વધારે ગમશે. અને ક્યારે પણ તમને આ બાજુ આવવાનું થાય તો અમારા લોકેશનની અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો આપણે એક નવું સરસ મજાનું ગિમ્બલ લાવ્યા છે અને ગિમ્બલ માટે આપણે એક બ્લોગ બનાવવા માટે એમની ટ્રાય કરવા લાવ્યા છીએ. તો તમને અમારો ગિમ્બલ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જવાબ જરૂરથી આપજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ગિમ્બલ કેવું લાગ્યું મિત્રો તો કોઈને મંગાવવું હોય તો જરૂરથી અમારો સંપર્ક કરજો.